મિત્રો બધા ભાઈને ગુડ મોર્નિંગ ને રામ રામ। આજે આપણે જવાનું છે જે આપણે મહેશ ભાઈ આવતા હતા એનો ટ્રેક્ટરમાં નિરણ ભરવા, કેમ કે પાછું નિરણ ભરવાની ઘડીકમાં જાય તો ના સામે જ્યાં રસ્તો છે ના એ બાઇક ખેડી નાખશે। એ આડો થઈને આપણે આજે નિરણ ભરવા જવાનું છે, દાડિયા જવાનું બંધ રાખવું આપણે। ત્યારે તો આપણે કલ્પો આવશે જે બાવલીકાણ મોઢું થઈ સાઈનું ઘર મકાન હશે જી એની સાઈડમાં એ તો હજી એનાથી બોલે છે આપણે એના ત્યાં જાય છે, પણ આપણું થોડું કામ છે પતાવી નાખે જાય ના તમે દેખાડશું ટ્રેક્ટર આપણે હાંકવાનું છે। મિત્રો આપણે પૂનમ મોસીનું ઘર છે, અહીંયાથી આપણે થઈને પાછા નીકળીએ છીએ તો નિરણ ભરવા માટે। મિત્રો તો તમે જોઈશો એ આપણે ટ્રેક્ટર હાંકતા હતા, ટ્રેક્ટર આપણે પહેલી વાર થયું તો આપણે સનેડો હાંક્યો હતો ને નિરણ ભરાઈ ગઈ છે। બહાર આપણે બાંધવાનું કામકાજ ચાલુ છે, કલ્પો છે આપણે એના વાડ બાંધે છે ને આપણે મામા છે જે સાપી વાગે છે। કમલેશભાઈ ગામમાં ગયા છે જે મારા મોહી છે ને નાના બાળકને અનુસાર દોરાવવા માટે જાય આગળ। મિત્રો અત્યારે આપણે ગામમાં આવી ગયા છે, ટ્રેક્ટર આવી ગયું છે ને કમલેશભાઈની વાટે આપણે બેઠા છે। કમલેશભાઈ જવા નથી, સોડા બોડા પીને આપણે બેઠા છે, માવો કલ્પો બનાવે છે, માવો ખાઈને હવે જાય ને વાડીએ। આપણે અત્યારે ટ્રેક્ટર તો આપણે ખેતર આવી ગયું છે, પણ આપણે અહીંયા એક મોટો પ્રોબ્લેમ આવી ગયો છે, કેમ કે જે આ કેળે આપણે જવા દઈશું તો આપણે ટ્રેક્ટર પલટી મારવાની પૂરે શાંત છે, કેમ કે કેળો હરકો નથી નાખો નમે એવો છે। તો એ હવે ખેતરમાં હાંકવામાં એમ છે કે ખેતર મોટું ખેડી નાખવું છે ને આ મને ટ્રેક્ટર હાલે એમ નથી, પ્રોબ્લેમ બહુ મોટી આવી ગઈ છે, પણ હવે કેમ કાઢે કાંઈ ખબર નથી ડ્રાઈવર બ્લોગમાં બનાવી રહેજો, કેમ કે આજકાલ આપણે મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટર વટાડી દીધું હતું, માન વટાડ્યું છે જે ખેતરમાં વટાડવાનું હતું નાનો વટાડ્યું આમાંથી નાથી ભાઈ થોડાક પીતેલા છે એટલે હવે નાખી દીધું ને વટાડી દીધું। નિરાણનું ટ્રેક્ટર આવે છે, સમરસ હોય તો એટલી બાજુ પગું છે, બાકીના કમલેશભાઈ આવી ગયા છે મારા મોહીને લઈને ઘરેથી મને સર દેવરાવાનું હતું એ દેવરાવી એના બાળકને બીજા મોહી છે સૌથી નાના છે અહીંયા કામ કરતા એને દેખાડ હોય કદાચને એને લઈને અહીંયા ખેતર આવી ગયા હતા, કેમ 3 દિવસ થાય એની ઘરે ગામમાં કપાસ વીણવા રહેતા, જે એના પતિ છે એ સુરતથી રાખવામાં હતા એટલે આ લોકોને કપાસ વીણવા આ લોકો ગયા હતા, વીણા ગયો અત્યારે તો એ લોકો ઘરે કમલેશભાઈ લઈને આવી ગયા। તમારે પણ લેવી હોય તો મેસેજ કરી દો, ફ્રી આપી દેવાની છે। ટ્રેક્ટર આવી ગયું, ટ્રેક્ટર આવું માન આપણે વટાડ્યું હતું આ ટ્રેક્ટર ભાઈ હતા ટ્રેક્ટર નિરાણ તો બહુ નથી અતિ ઘણી પણ બગડી ગઈ। આપણે અત્યારે ટ્રેક્ટર પકડી દીધું, ટ્રેક્ટર ચલાવવાની શરૂઆત કરી દીધી। હા મારા મામા થાય એને ખબર નથી તો ટ્રેક્ટર સામે ગાળી દીધો, પણ નાથી મેન પાછું રિવિસ લેવા આ ભાગ છે જે બીજા ભાઈને છે, પણ હવે નાખવાનું કીધી પરમિશન દીધી પછી આપણે અહીંયા નાખી દીધી। પોરે આપણે અહીંયા જવાર નાખી હતી ત્યારે તો ફૂલ ટ્રેક્ટર મોટું હતું, આજકાલ આ નાની છે ટ્રેક્ટર નાખી દીધું। અત્યારે આપણે ફ્રી છે, આપણે ફરે પાછું કામ છે એટલે ના જવાનું થાય મિત્રો તો આપણે નિરણ હારી લીધી છે, તો નિરણ અમે ખડકી છે બાકીને એ મેલી છે, આપણે હારવાની નથી પછી થોડીક હતી એટલે કાલે એકલા મામા ઘરે છે તે કે હાટું આપણે હારી દીધી। સાવ કમલેશભાઈ પીસ કલ્પેશભાઈને નવા મંદિર હિસાબ પર જવાનું છે એટલે એની સાથે આપણે જવાનું છે, એ કહીશ કે મારી સાથે ચાલ આપણે જોઈએ જાય કે ન જાય વિડીયો બના રહેજો। આપણે છોકરાને ભરાઈએ છે, બાકીના આપણે જે વાડી હતી આપણે નિરણ ભરીને આવ્યા હતા, જે આપણે જે કામ હતું જે આપણે અડધું ઘણું એ કામ કરી નાખ્યું છે અને લાકડા ભરવાનું જે કામ હતું આપણે અહીંથી લાકડા બધા હતા, કાલે આપણે પાછું કામે જવાનું છે, એ કારણે મારા માવે કીધું કે તમે થોડાક લાકડા ખડકી દો, કેમ કે મારી મજા નથી રહેતી। આપણા બ્લોગમાં તમને કંઈ આપણે ફરવા નાખા વધારે નહીં મળે જોવા, અગર આપણે કામના બ્લોગ જોવા મળશે, જે આપણે નાનું મોટું જે કામ કરતા હોય એ જોવા મળે દેખાડીએ આપણે તમને। આપણે કાંઈ મોટા યુટ્યુબર નથી બની ગયા એટલે કંઈક ફરવાના વિડીયો બનાવીએ અને તમને દેખાડીએ, આવામાં તમે સપોર્ટ કરશો તો આપણે એવા બનાવશું। અત્યારે આપણે લાકડા ખડકીએ પછી આગળ દેખાડીએ બીજું કામ હોય તો, કાલે કામે જવાનું છે। મિત્રો આપણે અત્યારે લાકડા બધા હરાઈ ગયા છે, જોઈ શકો છો। હવે આસેલો વાળો છે જે આપણે કલ્પેશભાઈ અમે બે આમ કરીને હેરા છે, બાકીને ઘેર જા ખડકા છે તમને દેખાડીએ। તમારે જો આ ટ્રીક વાપરવી હોય ને તો કોમેન્ટ કરો, કેમ કે જો આ લાકડા હારો હોય ને તો આ રીતના હારી જો આ રીતનું અહીંથી પકડીને એક માણસ અહીંયા ઊભે તો આ રીતના તમારે હારવું તો કોમેન્ટ કરો ને ભાઈને લાઈક ને સપોર્ટ કરો। મિત્રો જે આપણે લાકડા ખડકવાનું કહેતા હતા એ લાકડા જો આપણે અહીંયા ખડકાશે, જે આપણે 1 વર્ષના કામ આવી જાય એ બધા લાકડા ના ખડકાશે ને બાકીના હંમેશા છે। આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું, તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।